અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર બાદ વિશ્વભરના શેર બજારો ધડામ થઈ ચૂક્યા છે, જેમાં સૌથી પહેલા જાપાનથી ખરાબ સમાચાર આવ્યા છે। જાપાનનો બેંક સ્ટોક્સનો ઇન્ડેક્સ નિક્કેઈ ખુલતાની સાથે જ 17% સુધી તૂટી પડ્યો, જ્યારે કે નિક્કેઈ 225 ઇન્ડેક્સમાં પણ 9%નો કડાકો બોલી જતા રોકાણકારોને મોટું નુકસાન થયું। ઓક્ટોબર 2023 બાદ પહેલીવાર નિક્કેઈ 30,792ની સપાટીએ પહોંચ્યો। વ્યાપક ટોપિક્સ 8% ઘટી અને 2,284ની સપાટી પર આવ્યો છે, તો દક્ષિણ કોરિયામાં કોસ્પી ઇન્ડેક્સ 4.34% જેટલો ઘટ્યો અને સ્મોલ કેમ કોસ્કેડ 3.48% ઘટ્યો છે। આ સાથે જ હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ 22,772 જોવા મળ્યો। ટ્રમ્પના ટેરિફ નિર્ણયને કારણે દુનિયાભરના બજારોમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આજે સોમવારે નક્કી જ ભારતીય શેર બજાર માટે પણ બ્લેક મંડે સાબિત થવાની આશંકા સેવાઈ રહી છે, કેમ કે તેનું મોટું કારણ ગિફ્ટ નિફ્ટી છે। અત્યાર સુધી ગિફ્ટ નિફ્ટીમાં પણ 1,000 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે, જેના સાથે સંકેત મળી રહ્યા છે કે 4 માર્ચના રોજ નિફ્ટી 21,964ના લેવલ પર પહોંચ્યું હતું અને હવે એ જ લેવલ પર ફરી એકવાર નિફ્ટી નીચલા સ્તરે કારોબારની શરૂઆત કરે તેવી શક્યતા છે। તો આ તરફ અમેરિકાના શેર માર્કેટમાં પણ 6%નો કડાકો બોલી ચૂક્યો છે। તો સમગ્ર વિશ્વના શેર બજારો ઉપર અસર થઈ રહી છે। જાપાનનો બેંક સ્ટોક ઇન્ડેક્સ ખુલતાની સાથે જ 17% ઘટ્યો છે। એશિયન બજારોમાં પણ 6 થી 8%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે। યુએસના ટેરિફથી દુનિયાભરના દેશોમાં બબાલ મચી ચૂકી છે। ટેરિફ વોર જે રીતે ટ્રમ્પે શરૂ કર્યું છે, 50થી વધુ દેશો અમેરિકા સાથે કરવા માંગે છે વાત, આ નિવેદન આપ્યું છે ટ્રમ્પે।